अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार शु प्रभु चरण कने धरु आत्माथी सौहीन ते तो प्रभुए आपियो वरतु शरणाधीन आदि आजती वरतो प्रभु आधीन दास दास हूँ दास छू आप प्रभु नो दीन सतस्थानक समजावीने भीन बताव्यो आप म्यानत की तरवारवत ए उपकार अमाप जे स्वरूप समजाविना पाम्यो दुख अनंत समजाव्યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्યું पाननी तेने सदा प्रणाम देह छता जेनी दशा वर्ते देहाती आज्ञानीना चरणमा हो वंदन गणित श्री काहन गुरुना चरण मां हो वंदन गणित श्री भगवती मातन चरण मां हो वंदन गणित नमो रिंगटणं नमो सिद्धणं नमो ऐरणं नमो वजणं नमो लोयसव श्रावणं चतारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धम्म मंगलम चतारी लोगोत्तमा अरिहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहू लोगोत्तमा केवली पंतो धम्म लोगोत्तमा चतारी शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि शाहू शरण भजामि केवली पंतो धम्म शरण भजामि ओम नमो अरिहंताणम श्री आत्मसिद्धि शास्त्र रचयता श्रीमद राजचंद्रजी 1952 आशो वद एकमे नड़ियाद मुकामे सौभागचंदजीनी हाजरीमां ते 142 पदोनी रचना તેમણે કરેલી તેની અંદર મુખ્યત્વે 6 પદની વાત આવે સતસ્થાનક સમજાવીને તો કે આત્મા છે આત્મા પહેલાં તો એના અસ્તિત્વનું હોવાપણાનું તે નિત્ય છે કર્તા છે ભોગતા છે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે તે 6 પદને ત્યાં બતાવવામાં આવ્યા છે તો તે 1952માં આશોવદ એકમે તેની રચના થઈ નડિયાદ મુકામે બરાબર 43 વર્ષ પછી રાજકોટમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ તેના ઉપર મુમુક્ષોની વિનંતીને માન આપીને તેના ઉપર પ્રવચનો કરેલા એનું 1999માં બ્રહ્મચારી ગુલાબચંદજી ભાઈએ તેનું એમણે ડાયરીમાં જે નોંધ લખેલી તેના ઉપરથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોની તેના ઉપરથી અક્ષરે અક્ષર પ્રવચન એકદમ અક્ષરે અક્ષર નહીં પણ એમને જેટલું પકડી શક્યા હતા તેટલું તે એનું સંકલન થઈને આપણી સમક્ષ તે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો ઉપલબ્ધ છે તો તેની અંદર આપણે 74 થી 78 નંબરની ગાથા એ ચાલી રહી છે તો એની અંદર કર્મનું કરતાપણું આત્માને જે પ્રકારે છે શું કીધું કર્મનું કરતાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદગુરુ તેનું સમાધાન કરે છે તો 75 નંબરનું પદ આપણે ચાલી રહ્યું છે તો એની અંદર શું હતું જો તે તન કરતું નથી થતા તો કર્મ તેથી સહજ સ્વભાવ નહીં તેમજ નહીં જીવ ધર્મ તો કે પોતાની સ્વભાવ દ્રષ્ટિના બળ વડે એના જોર વડે વિકારી ભાવોથી ઉપાધિ ભાવોથી જુદો થઈને જો ભગવાન આત્મા એવું સ્વીકારે એટલે કે હું પોતે એવું સ્વીકારું હું કેવો છું નિર્મળ છું શુદ્ધ છું અસંગી છું અક્રિય છું હું સ્વતંત્ર છું નિરપેક્ષ છું અસહાય છું અહેતુક છું
તો કે હું શાંતિમય છું, હું આનંદમય છું, એવું પહેલાં શ્રદ્ધામાં જ્ઞાન સ્વરૂપપણે રહે તો તે જીવ પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવોનો રાગ દ્વેષ આદિ વિકારી ભાવોનો કરતા ન થાય. એટલે કે જે રાગી જીવ છે, જે ધર્મી જીવ છે, તે રાગ દ્વેષ આદિ પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવોનો તે કરતા નથી થતો. તેથી કર્મ પણ થતા નથી, એ નિયમ છે. એ શું કીધું? તેથી પણ કર્મ થતા નથી, તે નિયમ છે. જો રાગ દ્વેષ કરી આપણે સોનગઢ આના ઉપર ચેતનભાઈ, કનકભાઈ સોનગઢ આના ઉપર જ 164 અને 165 નંબરની ગાથા જે સમય સારની લીધી, એમાં આ જ વાત આવી કે જૂના કર્મનો ઉદય થયો. હવે જૂના કર્મનો ઉદય થયો તો જીવે પોતાની ભૂલને કારણે જે રાગ દ્વેષ આદિ કર્યા, તો એ રાગ દ્વેષ આદિ કર્યા એનું નિમિત્ત પામીને નવા કર્મનો બંધ થયો. બરાબર? આવી તે વાત સોનગઢ આપણે ચેતનભાઈ, કનકભાઈ 164 નંબરની ગાથા સમયસાર અને સમયસાર 165 નંબરની ગાથા, એની અંદર આપણે આ વાતને સંજયભાઈ ડગલી બોટાદ દ્વારાની વાતને એમને એ બે ગાથા સમજવી હતી, તો આપણે એ લીધી હતી. તો તેમાં આ જ વાત હતી કે જૂના કર્મ જે ઉદયમાં આવ્યા તેમાં આપણે ભૂલને કારણે પરના લક્ષ્ય થયેલા રાગ દ્વેષ આદિ એટલે કે ભાવ કર્મ એનું નિમિત્ત પામીને નવા કર્મનો ઉદય થાય છે. પરંતુ જીવ આ રાગ દ્વેષ આદિ નહીં કરે તો નવો કર્મ ઉદયમાં જ નહીં આવે. કેમ? નવું કર્મ જ નહીં બંધાય, બંધાશે નહીં તો ઉદયમાં નહીં આવે. કેમ કે નિમિત્ત જ નથી. એટલે કે જૂના કર્મ જે ઉદયમાં આવ્યા તો જીવ અહીં રાગ દ્વેષ આદિ નહીં કરે તો તેની સાથે નહીં જોડાય તો નવા કર્મનો બંધ નહીં થાય. બંધ નહીં થાય તો ઉદયમાં નહીં આવે, એને નિમિત્તનું નામ નહીં પામે. તો અહીં એ કીધું કે પ્રથમ શ્રદ્ધામાં એવું સ્વીકારે ભગવાન આત્મા કે હું શુદ્ધ સ્વરૂપી છું, હું જ્ઞાતા દ્રષ્ટા છું, હું શાંતિમય છું, હું આનંદમય છું. એવું જ્યારે સ્વીકારે તો એ ક્યારે સ્વીકારે? કે જેની દ્રષ્ટિ સ્વભાવ ઉપર હોય તે, જેને સ્વભાવનો સ્વીકાર કર્યો હોય તે જીવ એવું સ્વીકારે તો તે જીવ પુણ્ય પાપ રાગ દ્વેષ આદિનો કરતા થતો નથી. તો કોની વાત રીનિતાબેન કીધી? કે જ્ઞાની જીવની. મેહુલભાઈ કોની વાત બતાવી? જ્ઞાની જીવ. તો કે જ્ઞાની જીવ રાગ દ્વેષ આદિનો કરતા થતો નથી. આ વાત બીજી ક્યાં આવે છે જયંતિભાઈ? આ વાત ક્યાં આવે છે? અમિતાબેન, ચેતનભાઈ, કનકભાઈ, આ વાત બીજે ક્યાં આવી? અકર્તૃત્વ શક્તિમાં. બરાબર ને? અકર્તૃત્વ શક્તિમાં આવી ને કે જીવ અજ્ઞાની તો પરદ્રવ્યને તો જ્ઞાની પણ નથી ભોગવતો, અજ્ઞાની પણ નથી ભોગવતો, 3 કાળમાં. પરંતુ અજ્ઞાની જીવ અજ્ઞાન દશામાં તે રાગ દ્વેષનો કરતા થાય છે. તો કરતા થાય છે તો રાગ દ્વેષનો ભોગતા થાય છે. બરાબર? કોણ? અજ્ઞાની જીવ અજ્ઞાન દશામાં. પરંતુ જ્ઞાની જીવ એ રાગ દ્વેષ આદિ થાય છે, પરંતુ તે સમયે તેના અભિપ્રાયમાં બરાબર બેઠેલું છે કે આ જે રાગ દ્વેષ થાય છે તે મારા સ્વભાવમાં નથી, આ મારા સ્વભાવમાં નથી, મારા સ્વભાવની જાતથી જુદા છે. એને કેમ કે સહજ ભેદ જ્ઞાન વર્તે છે, તેથી તે તેનો કરતા થતો નથી. કોણ? જ્ઞાની જીવ. આ જ વાત અહીં બતાવે છે કે પુણ્ય પાપ રાગ દ્વેષ આદિનો તે કરતા ન થાય. કોણ ન થાય? કે જેની દ્રષ્ટિ સ્વભાવ ઉપર હોય, જેની દ્રષ્ટિ સ્વભાવ ઉપર હોય તે તેનો કરતા થતો નથી. અને કરતા નથી થતો તેથી કર્મ પણ નથી થતા. અત્યારે એ જ વાત ને, રાગ દ્વેષ ન કર્યા તો જૂના કર્મ અત્યારે ઉદયમાં આવ્યા, પૂર્વે કરેલા પરિણામોને આધીને જે કર્મનો બંધ આપણા આત્માના પ્રદેશો સાથે બંધાયા હતા તે અત્યારે ઉદયમાં આવ્યા, પરંતુ એમાં નહીં જોડાતા, એનાથી આપણે અલિપ્ત રહ્યા, જલ કમલ ન્યાયવત, તો એની અંદર ન જોડાણા તો નવા કર્મનો બંધ નહીં પડે. તો નવા કર્મનો બંધ નહીં પડે તો નવું કર્મ ઉદયમાં નહીં આવે. તો કે તેથી કર્મ પણ થતા નથી. આ નિયમ છે. આ જ વાત સમયસાર 164 નંબરની ગાથા 165માં, એમાં સંજ્ઞા આશ્રવો અને અસંજ્ઞા આશ્રવો કીધા. સંજ્ઞા આશ્રવ એટલે ભાવ આશ્રવ, અસંજ્ઞા આશ્રવ એટલે દ્રવ્ય આશ્રવ. એ વાત આપણે અહીંયા સોનગઢ આપણે છેલ્લા 2 દિવસ સમજ્યા હતા.
તો પૂર્વ કર્મના ઉદયમાં જોડાઈને શુભાશુભ ભાવ કરવામાં, એટલે કે પૂર્વે જે કર્મ હતું ને, જે ઉદયમાં આવ્યું ને, એમાં શુભાશુભ ભાવ કરવો એવો ધર્મ એ આત્માનો નિજ ધર્મ નથી. એ તો પર્યાયનો વિભાવ સ્વભાવ છે. એની અંદર જોડાવું તો એ સમયની એ પર્યાયની એવી યોગ્યતા, એવી પોતાની ભૂલ, પોતાનો અપરાધ, પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થાય, સ્વભાવનું લક્ષ્ય નથી કરતો, તે પરનું લક્ષ્ય કરે છે. માટે તે સમયની પર્યાયની યોગ્યતાથી એના ષષ્ઠકારકોને કારણે તે રાગદ્વેષાદિ ઉત્પન્ન થાય છે. એ રાગદ્વેષાદિ ઉત્પન્ન થયા, તે એકત્વ મમત્વ થાય એટલે નવા કર્મનો બંધ પડ્યો. તો આ સાયકલ ચાલુ ને ચાલુ રહેશે. દ્રવ્ય કર્મનું નિમિત્ત પામીને ભાવ કર્મ થાય, ભાવ કર્મનું નિમિત્ત પામીને નવા દ્રવ્ય કર્મ થાય. પરંતુ આ ભાવ કર્મ જ નહીં થાય, જો રાગદ્વેષ જ નહીં થાય, એ વખતે જૂના કર્મ જે ઉદયમાં એમાં ક્ષમતા ભાવ રાખશે, મધ્યસ્થ ભાવ રાખશે, વિતરાગ ભાવ કરશે. તે ક્યારે થશે કે જેની દ્રષ્ટિ સ્વભાવ પર હશે તે, એટલે કે ધર્મી જીવ. તો તે નહીં કરે તો નવા કર્મનો બંધ નહીં પડે, તો સાયકલ તૂટશે. બાકી તો અનાદિકાળથી આપણે આ સાયકલ ચાલુ ને ચાલુ રહેશે અને એના ફળ સ્વરૂપે આપણે સંસારનું પરિભ્રમણ કરીશું. જો આત્મા તેનો સ્વામી તથા કર્તા ન થાય, કોનો? ભાવ કર્મનો. જો આત્મા તેનો કર્તા કે સ્વામી ન થાય તો જડ કર્મ કાંઈ પરાણે વરકતા નથી. કર્મ કોઈ પરાણે વરકતા નથી. આપણે કર્મને આધીન, પરાધીન શબ્દ મૂકે છે શાસ્ત્રમાં. કેવું મૂકે છે અતુલભાઈ? પરાધીન. પરાધીન એટલે શું આવે? બોલો બરાબર મેહુલભાઈ. હવે બોલો અહીંથી અમિતાબેન, હર્ષાબેન, બોલો ચેતનભાઈ, અમિત, કનકભાઈ, જયંતિભાઈ. શું પરાધીન એટલે શું? પરને આધીન, પોતે સ્વતંત્રપણે પરને આધીન. પરાધીન એટલે આપણી સ્વતંત્રતા ખંડિત નથી થતી, આપણે પોતે સ્વયં પરને આધીન છે, એને પરાધીન કીધું. આપણે ગુલામ નથી, આપણે સ્વયં પોતે ભૂલ કરે છે તો પોતે શું થાય? સ્વયં પરને આધીન બને છે. તો કે એ એનો કરતા થાય તો જડ કર્મ એને પરાણે વરખતા નથી. કર્મ કાંઈ કરાવતું નથી. કર્મ બિચારે આવે છે ને, કોણ અધિકાય? તો કે અગ્નિનો એક્ઝામ્પલ આવે છે ને, તો કે અગ્નિ શું કરે? એને બિનજરૂરી એ પણ લોઢાનો, હથોડાનો ઘા ખાય છે. કોના સંસર્ગમાં આવવાથી? લોઢું ગરમ કરે થાય તો એના ઉપર, એને ગરમ કરીને એના ઉપર હથોડા, તો અગ્નિને પણ બિનજરૂરી હથોડાનો ઘા સહન કરવો પડે છે. તો અહીં એમ કહે છે કે પરાણે વરખતા નથી. કેમ? તો કે શુભાશુભ ભાવ પણ મારા નથી. પણ શબ્દ કેમ મૂક્યો? શુભાશુભ ભાવ પણ મારા નથી, મારો ધર્મ નથી. હું તો કેવો છું? જ્ઞાતા, દ્રષ્ટા, સાક્ષી, માત્ર જ્ઞાયક છું. તો પણ શબ્દ કેમ મૂક્યો? શુભાશુભ ભાવ પણ મારા નથી એમ કેમ ગુરુદેવ બોલ્યા? બોલો ત્યાંથી ચેતનભાઈ, જયંતિભાઈ, કનકભાઈ, અમિતાબેન. રાગદ્વેષ એ તો બરાબર. બોલો રેનિતાબેન, એ તો બરાબર. પણ શુભ ભાવ તો કે તું પરદ્રવ્ય તો તારા નથી જ, પરદ્રવ્ય તો તારા નથી, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ પણ નથી, સમાન જાતિ દ્રવ્ય પણ તારા જ આત્મા સિવાય બીજા અનંત આત્માઓ, એટલે કે બધા સમાન જાતિ હતા, એ અનંત આત્મામાં અનંત પરમેષ્ઠી પણ આવી ગયા, અનંત કેવરી પણ આવી ગયા, અનંત સિદ્ધ પણ આવી ગયા. એ પણ મારામાં નથી. અને એ સિવાય બાકીના 5 દ્રવ્ય એ પણ મારામાં નથી. કેમ કે એના પ્રદેશો ને મારા પ્રદેશો કેવા છે? તદ્દન ભિન્ન છે. એ તો નથી, પરંતુ એટલે સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ બધું આવી ગયું, શરીર, મન, વાણી આદિ બધું આવી ગયું. પરંતુ શુભાશુભ ભાવ એ તો મારી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય. મારી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા હોવા છતાં એ પણ મારા નથી. ઓલું તો નથી, આ પણ એટલે પણ મીકું છે. બીજું તો નથી, પણ આ પણ મારા નથી. એમ શુભાશુભ ભાવ તો આપણી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય ને, પુણ્ય પાપ આદિ. શુભ ભાવ આવે, અશુભ ભાવ આવે, એ તો આપણી એક સમયની પર્યાયમાં ઉત્પન્ન થાય, એ ક્ષણિક ભાવ છે. એટલા માટે એ આપણો સ્વભાવ નથી.
એ તો પર્યાયનો સ્વભાવ થયો, એટલે એ મારા ચૈતન્ય સ્વરૂપમાં નથી, એ મારો ધર્મ નથી. તો કે એમ સમજીને જે જીવ રાગમાં ન અટકે, રાગમાં ન અટકે એટલે કે રાગમાં ન જોડાય અને જ્ઞાનમાં સ્થિર રહે, એટલે કે પોતાના સ્વભાવમાં સ્થિર રહે અને જ્ઞાનીપણી રહે, એટલે કે એને જાણવાપણે રહે, તો પછી તેને કર્મ થવામાં જીવ પોતાનું નિમિત્ત રહેતું નથી. કર્મ થવામાં જીવ એટલે કે એને રાગદ્વેષ નથી થતા, એટલે કે જીવ એનું નિમિત્ત બનતું નથી. રાગદ્વેષ પોતાનામાં થાય ને એટલે કર્મમાં એ જીવ પોતાનું નિમિત્ત થતું નથી. કેમ કે એને રાગદ્વેષ ન કર્યા, એને રાગમાં અટકતો નથી, રાગમાં જોડાતો નથી. જ્ઞાની ને અજ્ઞાની ને બંને વચ્ચે આ જ ફરક છે, બંનેને રાગદ્વેષ થાય છે ભૂમિકા અનુસાર. ચોથા પાંચમા ગુણસ્થાને લો જીવ કોઈ પણ, તો એને રાગદ્વેષ આદિ બધું થાય, એને ક્રોધ કરતો પણ દેખાય. ધર્મિષ્ઠ જીવ ક્રોધ કરતો પણ દેખાય, એને રાગ પણ થાય, એને દુઃખનું વેદન પણ થાય, બધું થાય છે, પરંતુ તે ત્યાં જોડાતો નથી. તે સમયે તેને ભેદ જ્ઞાન સહજપણે વર્તતું હોવાને કારણે તે ત્યાંથી કેવો રહેશે? અલિપ્ત રહેશે, જુદો રહેશે. અને આપણે શું કરીએ? આપણે અંદર જોડી દઈશું. બસ આ જ ફરક છે. આપણે જોડે એટલે નવું નવું ચાલુ ને ચાલુ રહેશે. તો કે રાગમાં ન અટકે, પોતાના સ્વભાવમાં સ્થિર રહે અને જ્ઞાનીપણે ટકે, તો પછી તે કર્મ થવામાં જીવ નિમિત્ત પામતો નથી, નવું કર્મ જ નથી બંધાતું. તો એક સમય એવો આવશે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહી એવી સિદ્ધ દશાને જીવ પ્રાપ્ત, પૂર્ણ દશાને પ્રાપ્ત કરશે. માટે કર્મ કરવાનો આત્માનો સહજ સ્વભાવ નથી. કર્મ કરવાનો આત્માનો સ્વભાવ નથી, સહજ એટલે આત્માનો ત્રિકાર સ્વભાવ નથી કર્મ કરવાનો. એ તો પર્યાયમાં રાગદ્વેષ આદિ થાય છે, તો એનું નિમિત્ત પામીને કર્મ તેની પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશોનું કંપન થાય છે, ત્યારે એની યોગ્યતાથી તે આત્માના પ્રદેશો સાથે એક ક્ષેત્ર વગાએ જોડાય છે. અને ત્યારે જેવા રાગદ્વેષ કર્યા તે પ્રકારે કર્મનો 4 પ્રકારે બંધ પડે છે. યોગ અને કષાયના નિમિત્તે પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. તો આ જીવનો સ્વભાવ નથી. માટે શું કીધું? આત્માનો સહજ સ્વભાવ નથી. જો તેમ હોત, જો તે એનો સ્વભાવ હોત, તો જીવ ક્યારે સંસારથી મુક્ત જ ન થાય, તો જીવ સંસારી જ રહે, ક્યારે સિદ્ધ દશાને પ્રાપ્ત ન કરે. જીવ સંસારી જ રહે, તો સિદ્ધ દશાનો અભાવ થાય. જો બે જ દશા છે જીવની, કાં સંસારી દશા અને કાં મુક્ત દશા કે સિદ્ધ દશા. તો સંસારી દશાનો અભાવ એટલે કે સિદ્ધ દશાનો અભાવ થાય, તો સંસારી દશાનો અભાવ થાય, તો જીવનો અભાવ થાય, તો એક દ્રવ્યનો અભાવ થાય, 5 દ્રવ્યનો અભાવ થાય, તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે. તો બંને અવસ્થા છે. તો કે સિદ્ધ ક્યારના? તો કે અનાદિકાળથી અનંતકાળ સુધી. સંસાર ક્યારનો? તો કે અનાદિકાળથી અનંતકાળ સુધી. તો પહેલા જીવ સંસારી કે પહેલો સિદ્ધ? બોલો બોલો શ્વેતાબેન, જીવ પહેલો સંસારી કે પહેલો સિદ્ધ? પહેલા સિદ્ધ થયો કે પહેલા સંસારી? તો પણ તો એ સિદ્ધ ક્યાંથી થયા? એ તો બરાબર, મમ સ્વરૂપે સિદ્ધ સમાન, એ વાત બરાબર. બોલો ચેતનભાઈ, સિદ્ધ પહેલા કે સંસારી પહેલા? ક્યાં એવું હે? એનું કાંઈ અપેક્ષા જુદી હે. નહીં, એવું નથી. સીધે અનાદિથી હે, સંસારે અનાદિથી. આ કોના જેવું વાત થયું? પહેલું બીજ કે પહેલું ઝાડ? પહેલું બીજ કે ઝાડ? આંબો હે તો આંબાનું બીજ વાવો પછી જ આંબો ઉગે, બરાબર? તો આંબાનું બીજ ક્યાંથી આવ્યું? તો કે આંબામાંથી. તો પહેલો આંબો કે પહેલું બીજ? પહેલા પિતા કે પહેલો પુત્ર? પુત્ર હોય પિતા બને છે, અને પિતામાં પિતા હોય તો પુત્ર. તો પહેલો પિતા કે પહેલો પુત્ર, કે પહેલું બીજ કે પહેલું ઝાડ? તો કે આ અનાદિથી છે. બસ આવો જ વસ્તુનો સહજ સ્વભાવ છે, આ વસ્તુ સ્વરૂપ છે. બસ આ કેવરી ગમ્ય છે. આ બે અનાદિથી છે. ક્યારથી? કે જેની કોઈ શરૂઆત નથી. તો કોઈ પહેલું ને કોઈ પછી એવું નથી. આ બધી વસ્તુ કેવી કે જીવના અનંત ગુણો, તો કે કેવરીના જ્ઞાનમાં તો અનંત ગુણો જણાય છે.
કેવરીના જ્ઞાનમાં એને એક સમયની જ્ઞાનની પર્યાયમાં અનંત ગુણો જણાય છે. તો કે આ કયો અનંત? છેલ્લો જણાય ને, તો કે એના અનંતને અનંત તરીકે જાણે. છેલ્લો એવો શબ્દ નહીં, અનંતને અનંત તરીકે જાણે. બસ આ જ રીતે વસ્તુનું સ્વરૂપ છે. તો કે જીવ ક્યારે સંસારથી મુક્ત ન થાય, સિદ્ધ દશા પ્રાપ્ત ન થાય, અને સદા માટે તેને કર્મની ઉપાધિ ચાલુ રહે. સદા માટે તે કર્મનું બંધન એને ચાલુ રહે. માટે કર્મ કરવાનો જીવનો સ્વાભાવિક ધર્મ નથી, એ એનો સ્વભાવ નથી. તો કે પુણ્ય પાપ શુભાશુભ ભાવ કરવાનો જો આત્માનો નિજ ધર્મ હોય તો કોઈ પણ ક્ષણે ધર્મીથી ધર્મ જુદો રહી શકે નહીં. તો હર ક્ષણે રાગ દ્વેષ શુભાશુભ ભાવ આદિ જો આત્માનો નિજ ધર્મ હોય તો કોઈ પણ ક્ષણે ધર્મીથી ધર્મ જુદો ન થાય, જુદો રહી શકે નહીં. જેવી રીતે બોલો. હા, શું બોલ્યા? અકર્તા. હા, જીવ રાગદ્વેષ આદિ શુભાશુભ ભાવ કરતો રહે તો ક્યારે જીવ મુક્ત દશા પ્રાપ્ત ન કરે? તો કે ત્યાં તે મધ્યસ્થપણે રાગદ્વેષ આદિ ભાવનું મધ્યસ્થપણે તે ભેદ જ્ઞાન કરે છે. જેવી રીતે ગોરમાં જે ગરપણ છે તો એ ગોરથી ક્યારે ભીન કોઈ ક્ષણે થઈ શકતું નથી. કોઈ ક્ષણે ગોરનું ગરપણ ક્યારે ભીન થાય? તો કે એનો ગુણ છે, તો એનું ક્યારેય ન ભિન્ન થાય. કેમ કે દ્રવ્ય અને ગુણ વચ્ચે કેવો સંબંધ છે? નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. દ્રવ્ય હોય ત્યાં તેના ગુણો હોય ને હોય. કોઈ પણ દ્રવ્ય લો, ગોર હોય તો ગરાસ લો, લીંબુ હોય તો ખટાશ લો, સોનું હોય તો પીરાશ શરકાટ ભારેપણું, જીવ હોય તો જ્ઞાન દર્શન ચારિત્ર, ઉદ્ગલ હોય તો સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ. તો એ એના ગુણો હોય ને હોય જ. તો કે તેમ કર્તાનું કાર્ય કર્તાથી ક્ષણ માટે, જે તમે કીધું ને ચેતનભાઈ, કર્તાનું કાર્ય કર્તાથી ક્ષણ માત્ર પણ ભિન્ન થઈ શકે નહીં. કર્તાનું કાર્ય એટલે કે કર્તાનું કર્મ એક ક્ષણ માટે પણ એનાથી ભિન્ન થઈ શકે નહીં. કેમ? તો કે કર્તા અને કર્મ એટલે કે કર્મ એટલે કાર્ય, ઓલા કર્મ નહીં લેવાના, એ નિયમથી એક જ જગ્યાએ હોય, અભેદ હોય. જ્યાં કારણ ત્યાં જ કાર્ય, એટલે જ્યાં કરતા ત્યાં જ કાર્ય. કાર્ય અહીં થાય અને એનું કરતા કોઈ બીજું હોય એવું ત્રણ કાળમાં શક્ય નથી. કાર્ય મારામાં થયું અને મને નિમિત્ત ભગવાનની દિવ્યવાણી નિમિત્ત હોય, પરંતુ એ કારણ એમ નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો એ કારણ નથી, એ નિમિત્ત છે. એમના ઉપર આરોપ આવે જ્યારે જીવને પોતાની વિતરાગ દશા પ્રાપ્ત થાય, એ પોતાની ઉપાદાનની લાયકાતથી થાય. પરંતુ વિનય વિવેકની ભાષામાં આરોપ કોના ઉપર આવે? અત્યારે આ કાળમાં પૂજ્ય ગુરુદેવશ્રી ઉપર આવે, બાકી જ્ઞાની પુરુષો ઉપર અથવા તો સાચા દેવગુરુ શાસ્ત્ર ઉપર અથવા તો ભગવાનની દિવ્ય વાણી ઉપર એ આરોપ આવે કે એમની વાણી સાંભળીને આવે છે ને. પ્રતિક્રમણમાં નમોઠણોમાં છેલ્લો પાઠ આવે, એમાં બોલે ને અનંત જીવોને પાર પહોંચાડનારા છે. તો કોઈનું કરી નથી શકતું, એ પણ સિદ્ધાંત છે. આ એ વ્યવહારની ઉપદેશની ભાષામાં આવે છે. એ શેમાં આવે? વ્યવહારમાં ઉપદેશની ભાષામાં આવે કે એમ બોલવામાં આવે ને એમ જ બોલવું જોઈએ. ક્યારેય નિર્માણતાને ચૂકવી ન જોઈએ, એનો ઉપકાર ન ભૂલવો જોઈએ. પરંતુ કોઈ કારણ ક્યાંક બહાર અને કાર્ય ક્યાંય કેમ એવું ત્રણ કાળમાં શક્ય નથી. કારણ અને કાર્ય એક જ જગ્યાએ નિયમથી અભેદ હોય, એટલે ક્યારે તે ભિન્ન થઈ શકે નહીં. માટે ક્રોધાદિનું કરતાપણું પરમાર્થે નથી. ક્રોધ આદિનું કરતાપણું જીવને પરમાર્થે નથી. પરમાર્થે કેમ કીધું? નિશ્ચયથી નથી, વ્યવહારથી અજ્ઞાન દશામાં છે, પરમાર્થે નથી, જ્ઞાનીને નથી. ક્રોધ આદિ એને પણ થાય વિકારી ભાવ, પણ એને કરતાપણું નથી. એટલે અનાયસે કર્મ આત્માને વરખતા નથી. તેમજ કોઈ ઈશ્વર આદિ તે કર્મને વરખતો નથી. કોઈ ઈશ્વર આદિ તે કર્મને, કોઈ એમ કે ઈશ્વરે આમ કર્યું, ઈશ્વર કરતા છે, ઈશ્વર મારા ભક્તોની ભીડ ભાંગવા માટે ઉપરથી આવે, તો એ બધી વસ્તુ ખોટી છે. કોઈનું કંઈ કરી શકતું નથી. તો કે કર્મ કરવાનો જો જીવનો સ્વભાવ હોય તો કોઈ ક્ષણે તે ક્રિયાથી રહિત થઈ શકે નહીં ને તે ક્રિયા છૂટી શકે નહીં. પરંતુ એમ નથી, કેમ કે સિદ્ધ ભગવાનમાં તો કર્મનો અભાવ છે, રાગદ્વેષાદિનો અભાવ છે, અર્યંત દશામાં નથી. તો એનો અર્થ એમ થયો કે તે જીવનો સ્વભાવ નથી.
સ્વભાવનો ક્યારેય અભાવ થાય નહીં. જો સ્વભાવ હોય તો કાયમ માટે સાથે રહે. ગોરનું ઘર પણ ક્યારે? તો કે કાયમ માટે રહેશે. માટે એ આપણો સ્વભાવ નથી. તો આપણો સ્વભાવ કેવો છે? તો કે જ્ઞાન ક્રિયા એ મારી ક્રિયા છે, એ મારી સ્વક્રિયા છે. તો કે એવું જ્ઞાન દર્શન લક્ષણ ઉપયોગ સ્વરૂપ એવો મારો ભગવાન આત્મા છે. એમ વર્તમાનમાં દરેક જીવ જ્ઞાન તો કરે છે, પરંતુ એનો સ્વીકાર નથી. હર ક્ષણે અત્યારે પણ આપણે આપણો આત્મા જણાઈ રહ્યો છે, પરંતુ આપણને તેનો સ્વીકાર નથી. પરંતુ આપણે ભ્રમણામાં કલ્પનામાં શું માનીશું? કે હું પરનું કરું છું, અથવા પર મારું કરે છે. ભ્રમણા શબ્દ મીકો ભ્રમ છે, ખરેખર કોઈ કરી શકતું નથી. પરંતુ અનાદિથી જે કર્તૃત્વનો ભાર લઈને ફરી રહ્યા છીએ ને, કે હું પરનું કરું છું, હું હતો માટે આમ થયું, એ માન્યતા મિથ્યાત્વ છે. કોઈ કોઈનું કરતું નથી. એના પુણ્ય કર્મનો ઉદય હોય ત્યારે તું નિમિત્ત બન્યો છું. એ પણ ખરેખર નિમિત્ત તો પુણ્ય કર્મ છે એનું. આપણે તો નિમિત્તે નથી વાસ્તવમાં તો, પણ છતાં એને નિમિત્તનો આરોપ આવે. ધારો કે આપણા કારણે કોઈને પૈસા આદિનો લાભ થયો, બરાબર. અત્યારે તો શેર બજાર ચાલુ છે, એટલે આપણે શું કહીએ કે આ સ્ક્રિપ્ટ લઈ લો, બરાબર, અને ફાયદો થયો, તો એમ કહે ને કે આને કારણે ફાયદો થયો, બરાબર. તો ખરેખર તો એના પુણ્યકર્મનો ઉદય હતો, એના પુણ્યકર્મનો ઉદય હતો. તો એ પૈસાની યોગ્યતાથી આવ્યો હોય, એને ફાયદો થયો, એના પુણ્યકર્મનો ઉદય, એના કરેલા પરિણામોને આધીન. હું તો નિમિત્તે નથી, હું તો ખરેખર નિમિત્ત. ખરેખર નિમિત્ત કોણ છે? એનું પુણ્યકર્મ. આવું વસ્તુ સ્વરૂપ છે. ને આપણે શું માની? મારે કારણે થયું. એનો શું થયો? કે અહમપણું ક્યાં આવ્યું જીગરભાઈ? પરમાં આવ્યું. તો પરમાં અહમપણું આવ્યું, એનું ફળ સંસાર છે. બસ આ માન્યતાને તોડવાની છે અભિપ્રાયમાં. તો સૌથી પહેલાં તો અકર્તા સ્વરૂપને સ્વીકારવાનું છે. અહીં કહીને આગળ કહે છે, પર વસ્તુમાં મારાપણાની ને કર્તાપણાની માન્યતા. મારાપણાની અને કર્તાપણાની, કર્તૃત્વ આવ્યું તો મારાપણું પણ આવવાનું. એ માન્યતા જીવે અજ્ઞાન ભાવે કરી શકે. જ્ઞાન ભાવે નથી કરતો, અજ્ઞાન ભાવે જ કરી શકે, પણ પરનું કાર્ય કરી શકતો નથી. અજ્ઞાન ભાવે માન્યતા કરે છે. માન્યતામાં છે કે હું કરું છું, કરી શકતો નથી. ત્રણ કારમાં આપણે સંયોગોને ભેગા કરી શકતા નથી. આપણે શું માની છીએ? કે હું તો સંયોગો, મારે આટલું થયું, હું આટલી મહેનત કરું છું, મારો પુરુષાર્થ, દિવસ રાત મહેનત કરી, ત્યારે હું અહીં સુધી પહોંચ્યો. બોલી છીએ ને આ બધું, બોલી છીએ, વ્યવહારની ભાષા આવે, પરંતુ અહીંયા આપણે વ્યવહારથી નથી બોલતા, એની અંદર આપણું અહમપણું હોય. અને એની સાથે સાથે આપણે આપણા વડીલોને પણ દોષી કરી કે એમને તો આવ્યા ત્યારે દોરો લોટી લઈને આવ્યા હતા, દોરી લોટો લઈને આવ્યા હતા. આ તો મેં મારા બાહુબરે ઊભું કર્યું, એટલે આપણા બાપ દાદાને પણ આપણે નીચા કરી છીએ. ખરેખર તો એ સમયે એમ જ થવાનું હતું કે અહીંયા ક્રમબદ્ધ પર્યાયને તમે સિદ્ધ કરી શકો, પણ પરનું કાર્ય કરી શકતો નથી. માત્ર રાગ વડે તે આ બધી કલ્પનામાં જીવ રચે છે, એટલે કે એની અંદર રચ્યો પૈસો રહેશે, પણ જડની ક્રિયા કરી શકતો જ નથી. તો આનો જવાબ લોકો અમારે કરવું શું? તું કાંઈ કરતો જ નથી. અહીં તો તકલીફ ક્યાં છે જીવને? આપણને તમે બહારથી નિવૃત્તિ લો તો પહેલો પ્રશ્ન શું કહેશે બધા? તમારો આખો દિવસ ટાઈમ કેવી રીતે જશે? તમે કંઈ કરતા જ નથી, આ પ્રશ્ન આવશે દરેકના. જ્યારે મેં પણ બધું બહારથી નિવૃત્તિ લીધી તો પહેલો જ પ્રશ્ન આવ્યો હતો કે તમે કાંઈ કરશો નહીં તો ટાઈમ કેવી રીતે જશે? આપણને કંઈક કરી એ ગમે છે. છાત્રો એમ કે તું કંઈક ન કર એ તારા માટે ઉત્તમ છે. તું અકર્તા રે, તું કાંઈ કરી જ શકતો નથી, એ તું યથાર્થપણે સ્વીકાર. અને અહીં આપણે શું માની, ના મારે કંઈક કરવું જોઈએ. આ બધું બહાર કરવું પડે એવી માન્યતા, હું કરી જ શકતો નથી. જો સંસાર દશા છે, ગ્રહસ્થ દશા છે, તો આપણી જવાબદારી પણ છે ભૂમિકા અનુસાર સંસાર લઈને બેઠાય, પરંતુ તે જ સમયે ભેદ જ્ઞાન કરવાનું. મારે કારણે આ છોકરાઓ મોટા થાય એવું ત્રણ કારમાં નથી. છે ને અનાથ છોકરાઓ પણ મોટા થાય ને સારી પોસ્ટ ઉપર જાય છે ને, દાખલા તો કેવા હે? બોલો બોલો. હા, તો કે બરાબર છે, ભૂમિકા અનુસાર બધું કરવું પડે એવું નથી, પર
100%, 100%. પણ ક્રમબદ્ધનો ચેતનભાઈ વિશ્વાસ ક્યારે થશે? પોતાના સ્વરૂપનો સ્વીકાર કરશે ત્યારે. ત્યાં સુધી યથાર્થ નિર્ણય નહીં થાય. બાકી તો લૌકિકમાં હમણે થોડી વાર પહેલાં જ કનકભાઈનો પ્રશ્ન હતો અમારે અડધી પોણી કલાક પહેલાં નિયતવાદનો, બરાબર, તે એમાં આ જ વાત કરી. એવી જ રીતે બપોરે મોરબીવાળા આપણે એક દિનેશભાઈ સ્વાધ્યાયમાં બેસતા હતા ને, એનો પણ પ્રશ્ન હતો. તો કે આ વસ્તુ જે કારે જે થવાનું એ તો બધા બોલે છે, જે કારે જે ક્ષેત્રે જે થવાનું આપણે બોલીએ ને, છઠ્ઠીના લેખ કોઈ ફેરવી શકતા નથી. આ કોણ બોલે? અન્ય મતવાળા પણ ફેરવે ને. એ શું થયું? ક્રમબદ્ધ તો થયું, પરંતુ એને ક્રમબદ્ધનો સ્વીકાર નથી. તો આપણામાં એનામાં કોઈ ફરક નથી. એને શબ્દનું ભાષણ નથી. આપણને શબ્દ ભાષણ પણ ભાવ ભાષણ નથી. ભાવ ભાષણ ત્યારે થશે જ્યારે, તો કે ક્યારે થશે? કે પોતાના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ કરશું ત્યારે. પછી આ ભૂમિકા અનુસાર તે ફરજ આદિ કરે ગ્રસ્ત દશામાં, પરંતુ એના અભિપ્રાયમાં છે કે જે સમયે જે થવાનું છે એ થયા વગર રહેશે નહીં. મારે કારણે કાંઈ થતું નથી. જો છોકરાઓનું રિઝલ્ટ સારું આવવાનું હશે તો હું નિમિત્ત બનીશ, ખાલી છોકરાઓની મહેનત. બાકી તો એ સમયે એમ જ થવાનું હતું. ખરાબ આવવાનું હશે તો એની યોગ્યતાથી છે, અથવા તો તમે ત્યાં અહીંયા નથી અલિપ્ત રહ્યા. પરંતુ આપણને શું છે કે આપણે એની પાછળ ખૂબ ટાઈમ દેવો જોઈએ. ભૂમિકા છે એ દેવો પણ જોઈએ, પરંતુ સમય કાઢીને સ્વાધ્યાય ક્યારેય ચૂકવો ન જોઈએ. જે પણ રુચિ હોય, જે પણ અનુયાગની, તે સ્વાધ્યાય કરવો જોઈએ. જ્યાં સુધી નિજ સ્વાધ્યાય નહીં થાય ત્યાં સુધી બીજાને સાંભળશો આપણે. પોતાનો સ્વાધ્યાય હોવો જરૂરી છે. પોતાનો સ્વાધ્યાય હશે તો પોતે પરીક્ષક બની શકશે, નહીંતર તો બાકી કુગુરુ આવીને લૂંટી લેશે. અથવા તો કોઈ, જો બધાને બધું જ્ઞાન નથી હોતું, ક્યાંક એની ભૂલ પણ થતી હોય. હવે એ ભૂલ થતી હોય, આપણો અભ્યાસ ન હોય, તો આપણે એ ભૂલને કન્ટિન્યુ કરશું. એકને એક વસ્તુ 3 વાર વાંચો. હું તો કહું વિતરાગ વિજ્ઞાનથી ચાલુ કરો. આજે જ સવારે ગુરુદેવના પ્રવચનમાં આવ્યું, હજી દ્રવ્ય ગુણ પર્યાયને સમજવાના ઠેકાણા નથી, અને સીધું સમયસાર લઈને બેસો, નહીં સમજાય. ગુરુદેવનું હૃદયને નહીં સમજાય. પર્યાયને પહેલાં સમજો. પર્યાય કેટલી મહત્વની છે અને ક્યાં ગૌણ કરવાની છે. કાં તો ઉડાડી દઈએ ને કાં પર્યાયમાં અટકી જઈએ. બેલેન્સ કરીને જવાનું. તો પર્યાયને સ્વરૂપ સમજવાની જરૂર. આજે સવારમાં એવું પર્યાય નિર્ણય કરે છે. પર્યાય એમ નથી કહેતી કે હું ચૈતન્ય સ્વભાવ સાથે વર્તું. પર્યાય એવો નિર્ણય કરે છે કે ચૈતન્ય સ્વભાવ ચૈતન્યમાં વર્તે છે. આજ સવારના પ્રવચનમાં એવું, સવારે સ્વાધ્યાયમાં લીધું હતું મેં, તો કે ચૈતન્ય સ્વભાવ જે છે આપણો એ ચૈતન્યમાં વર્તે છે. દરેક દ્રવ્ય પોતાના દ્રવ્યપણામાં વર્તે છે. એવો નિર્ણય પર્યાય કરે છે. પર્યાય એમ નથી કહેતી કે હું એની યાર વર્તું છું. આ પર્યાયનું સ્વરૂપ સમજવું પડશે, પરંતુ આપણે એ કરતા નથી. તો ખરેખર તો શું છે કે આપણે શું કરવું? પ્રશ્ન તો એ કંઈક કરવું ધરવું નહીં. બધું પર્યાયમાં થાય છે ને જે કરે જે થવાનું છે, તો પછી તો આમાં તો કંઈ કરવાનું નહીં. ભગવાનના જ્ઞાનમાં જ્યારે દીઠું હોય છે ત્યારે થશે. તો આવે છે ને ગુરુદેવશ્રીના પ્રવચનોમાં, એક્ઝામ્પલમાં એમના ગુરુભાઈ સંપ્રદાયથી આ વાત કરતા હતા. થોડોક ટાઈમ તો ગુરુદેવે સાંભળી, પછી એમનાથી રહેવાનું નહીં. તો કે સર્વજ્ઞ દીઠું થશે, તો સર્વજ્ઞની સર્વજ્ઞતાનો તે સ્વીકાર કર્યો ને, તે સર્વજ્ઞની સર્વજ્ઞતાનો સ્વીકાર કર્યો તો એમાં જ ક્રમ બધાવ્યું, એમાં જ પુરુષાર્થ આવી ગયો. એમાં જ પુરુષાર્થ. આપણે પુરુષાર્થ એટલે મહેનત સમજીએ. પુરુષાર્થ એટલે અનંતો પુરુષાર્થ કોને કીધો? પોતાના સ્વભાવનો સ્વીકાર કરવો, એનું નામ જ અનંતો પુરુષાર્થ છે. તો કે અમારે શું કરવું? તો એનો જવાબમાં શું કહે આચાર્ય ભગવાન? તો જ્ઞાની પુરુષો કે ભેદ જ્ઞાન કરીને, જ્ઞાન માત્ર સ્વભાવમાં રહેવું, ભેદ જ્ઞાન કરીને. તો ક્યાંથી ભેદ જ્ઞાન કરવાનું? તો કે મારા દ્રવ્ય સિવાયના બાકી બધું મારા માટે કેવું છે? પદ્રવ્ય. પછી એમાં સમાન જાતિ પણ આવે ને અસમાન જાતિ પણ આવે. એ મારું સ્વરૂપ નથી, એ મારી જાતનું નથી. એ મારાથી કેવું છે? કજાત છે. કનકભાઈ કેવું છે? કજાત. આપણે અહીંયા સમિતિમાં એક દી કજાત બની ગયું ને, કે અડદની દાળને પૂરી બનાવવાની હતી, મગની દાળ કે કંઈ પણ બની ગઈ અડદની દાળ, એ કજાત થઈ.
બરાબર. આપણે વિમલભાઈને કીધું આજ તમે કજાત બનાવી નાખ્યું, તો આપણે આ જ કરી કજાત જ બનાવી, આપણે એની હારે જોડી જઈએ. આપણે હર સમયે અહીં ધારો કે તમે ભગવાનના દર્શન કરો જીગરભાઈ કે અતુલભાઈ, તો દર્શન કરો તો 10 જાતના વિકલ્પો આવશે, 10 નહીં હજારો વિકલ્પ આવશે. વિકલ્પ તો બહુ ફાસ્ટ છે. દર્શન કરો એમાં તો કેટલા વિકલ્પો આવશે. તો એ જે વિકલ્પો આવે છે એ વિકલ્પમાં નહીં જોડાવાનું, એ મારું સ્વરૂપ નથી. આ પહેલાં ઘટપૂર્વક કરવું પડશે. વિકલ્પોને આપણે અટકાવી શકતા નથી. મેં એક પોસ્ટ પણ મૂકી હતી, પરિણામોને હટાવી શકતા નથી, પરિણામોમાં એકત્વ નહીં કરે એને હટાવી શકાય. તો એની અંદર જોડાવાનું નહીં. આ વિકલ્પનું કામ કરે એ તો આવીને ચાલ્યા જવાના. બધા વિકલ્પ આવશે. તમારે કોને માલ દેવો છે, કોની પાસે ઉઘરાણી કરવી છે, તમારે ઘરે મહેમાન આવતા હોય તો મારે કઈ રીતે કામ કરવું, એ આખી પ્રોસિજર ભગવાનના દર્શન કરતા કરતા થઈ જશે. આ બધા વિકલ્પ આવશે. ધારો કે તમારે છોકરાઓની એક્ઝામ હોય તો મારે કેવી રીતે આજે એને કરાવવું, એ વિકલ્પ પણ ત્યાં આવશે ને આવ્યા વગર રહે જ નહીં. તો પરંતુ ત્યાંથી અલિપ્ત થવું, બસ એનું નામ ધર્મ છે, એનું નામ ભેદ જ્ઞાન છે. એના માટે ક્યાં જવાની જરૂર છે? ક્યાંય જવાની જરૂર નથી. હે હા, ક્યાંય તમે દોડીને જીન મંદિરમાં જવાની જરૂર નથી. પરંતુ એની સાથે એટલું પણ ધ્યાન રાખવું, સ્વચ્છંદી પણ નહીં બનવાનું. જીન મંદિરમાં તો 100% આવવાનું. પરંતુ આ કોના માટે કીધું એ કે ઘણા લોકો કેવા હોય, ઘરનું જે થવું હોય થાય, હું તો મારું કરીશ, એવું સ્વાર્થી બનવાની પૂજ્ય ગુરુદેવશ્રીએ ના કીધી. કે આપણા નિમિત્તે કોઈના પરિણામો ન બગડવા જોઈએ. કેમ કે આપણે ગ્રહસ્થ દશામાં છીએ તો એ જવાબદારી પૂરી કરીને, બાકી તમે જવાબદારી કરતાં કરતાં પણ ભેદ જ્ઞાન કરી શકો છો. બરાબર ને? તો એવું ભેદ જ્ઞાન કરવાનું છે ડગલે ને પગલે. બાકી અહીંનો વાઇબ્રેશન જ જુદું હોય છે. એટલે અહીંયા જ સ્વાધ્યાય આદિ ખરેખર જીન મંદિરમાં થવો જોઈએ. તો કે એનું વાઇબ્રેશન જુદી. પરંતુ કોઈ પ્રતિકૂળતા હોય, ઘણાને કોઈ એવા સંજોગો હોય, કોઈને આજીવિકાના પ્રોબ્લેમ હોય, એ ન પણ આવી શકે, તો એને ત્યાં પણ બેઠા બેઠા ધર્મ પ્રગટ કરી શકે છે. દેવ્યંશ કરી શકે. ક્યાં જીનવાણી સાંભળે? ક્યાં એને 6 તત્વની વાત ખબર? એને ક્યાં 9 તત્વની 6 દ્રવ્યની વાત એને ક્યાં ખબર છે? ક્યાં નામ આવડે? પરંતુ એને ભાવ ભાષણ હોય. નામ આવડતા નથી, શબ્દ ભાષણ નથી, એને ભાવ ભાષણ, એને ભેદ જ્ઞાન વર્તે છે. એને કારણે ધર્મ પ્રગટ કરી શકે. તો કે મારે શું કરવું? તો કે ભેદ જ્ઞાન કરવું. એ જ આત્માનું કાર્ય છે ને. જ્ઞાન ધર્મ તો દરેક ક્ષણે વર્તે. ક્યારે જાણવું તો દરેક ક્ષણે ચાલુ છે. એ તો એનો સ્વભાવ છે. માટે જ્ઞાનમાં ટકીને જ્ઞાન કરવું. જ્ઞાનમાં ટકીને જ્ઞાન કરવું એટલે શું? બોલો જયંતિભાઈ. જ્ઞાનમાં ટકીને જ્ઞાન કરવું. પહેલું જે જ્ઞાન છે, જ્ઞાનમાં ટકીને જ્ઞાન કરવું. પહેલું જ્ઞાન એ ચૈતન્ય સ્વભાવ, ત્રિકાર સ્વભાવ. બરાબર. અહીંયા જ્ઞાન કીધું આત્માને, તો એ જ્ઞાનમાં ટકીને જ્ઞાન કરવું. બરાબર. એટલે જ્ઞાનમાં ટકીને સ્વભાવમાં સ્થિત થઈને, એટલે જ્ઞાન કરવું એટલે કે એ તો સ્વભાવ છે, તો જણાઈ જવાનું સ્વપ્રકાશક સ્વભાવ છે. કોઈને આપી શકે, લે, મૂકે, બોલવું, ચાલવું, એ કોઈ પણ ક્રિયા આત્માથી થતી નથી. અત્યારે પણ જે કંઈ અત્યારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, તો એ ભાષા વર્ગનાનું કાર્ય છે. આ શબ્દો જે રીતે નીકળવાના એ જ રીતે નીકળશે. ભૂલ થશે તો શબ્દ એ રીતે નીકળશે. તમે ગમે એટલું ધ્યાન રાખશો તો પણ ભૂલ થશે. તો કે એ સમયની એવી યોગ્યતા છે ને. સામે જે જીવ છે એને એની લાયકાત પ્રમાણે સમજે છે. તો કે દરેક ક્રિયા, જે ક્રિયા થઈ રહી છે તેનો કરતા તે પરમાણુ છે. જળની ક્રિયા થઈ રહી છે ને, ચાલવું, બોલવું, ચાલવું, જમવું આદિ જળની ક્રિયા. એનો કરતા કોણ? તો એનો કરતા બીજું કોઈ પદ્રવ્ય નથી. તેનો કરતા તે પૂતગલ પરમાણુ છે. એ પણ અપેક્ષાથી, એ પણ ખરેખર વ્યવહારથી કરતા કીધું એને. ખરેખર તો જે કાર્ય થયું એ જે પર્યાય તે એનો કરતા એ જ પર્યાય છે. કેમ કે એ પર્યાયનો કરતા ગુણ પણ નથી. એ પર્યાયનો પૂર્વ પર્યાયનો વ્યય પણ તેનો કરતા નથી. એ પર્યાય જે ગુણની છે ને, ગુણ જે દ્રવ્યનું છે તે પણ તેનો કરતા નથી. તે પર્યાયની સ્વતંત્રતાની પરાકાષ્ઠા ત્યાં વસ્તુ સ્વરૂપની બતાવે છે. તો કે હું કોઈને
કરવું કોઈનું હું કરી શકું, મારા વડે થાય છે એમ અસત કલ્પના જીવ કરે છે. અસત કીધી, સત કલ્પના નહીં, આ થતું જ નથી તેવી કલ્પનામાં જીવ રચ્યો પૈચો રહે. આમાં તકલીફ ક્યાં થાય ખબર હે? આપણે કંઈ ઈચ્છા કરી કે આમ થવું જોઈએ, હવે એ પ્રમાણે યોગાનું યોગ બની ગયું, બરાબર. આપણે કીધું કે આ બધું સિસ્ટમેટિક થવું જોઈએ, બરાબર. 10 લક્ષણ પર્વ સિસ્ટમેટિક ઉજવવા જોઈએ, અને એ જ પ્રમાણે બધું થયું. તો અહીંયા શું થાય? આપણને રાગ થાય છે. અહીંયા શું થાય? આપણો મદ પોસાય છે, અહમ પોસાય છે. એને કારણે પાછા પરિણામો, એને કારણે નવું કર્મનો બંધ ચાલુ. અને આપણી ઈચ્છા મુજબ ન થયું, પણ ઘર પણ લો, આપણે છોકરા હોય આપણે ગમે એટલું કહી એનું ધાર્યું જ કરશે, અને નથી થતું તો કેવો આપણને ક્રોધ થાય. તો આપણી ઈચ્છા મુજબ પરિણામ ન થાય એટલે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થાય. તો એ દરેક વસ્તુ સ્વતંત્ર, બરાબર છે. આપણે એને ઠપકો આપી, પરંતુ ત્યાં તે સમયે એટલું પણ સાથે વિચારવું, રાખવું કે એ સમયે આમ જ થવાનું. એ બસ આ જ ધર્મ છે. આનું નામ તો ભેદ જ્ઞાન છે. અભિપ્રાયમાં સુધારો કરવાનો, માન્યતામાં. અભિપ્રાય એટલે માન્યતા. તો બહારથી હું કંઈ કરું તો મને ગુણ થાય એમ માનું, બહારથી હું કંઈ કરું, હું બહાર પડું, મારી પ્રસિદ્ધિ થાય, એનાથી મને લાભ થાય, તો મિથ્યાત્વ છે. બહારથી મને કોઈ લાભ થતો નથી. લાભ તો મને મારા આત્માના આશ્રય મને મારો લાભ થાય, બરાબર. મને મારા આત્માના આશ્રય, મને તો મારા આત્માને રાજી કરવાનો, અને એ આત્માને રાજી કરું તો એ મને મત આપશે. એ મને મત આપશે તો લોકમાં, ત્રણેય લોકમાં ઉત્તમમાં ઉત્તમ એવું પ્રધાન પદ એટલે કે સિદ્ધ પદને પ્રાપ્ત કરી. તો આપણે બહારના લોકો પાસે મત મેળવવા પ્રયત્ન કરી, જાવા નાખી, તો કે એ તો તારી પ્રશંસા થાય કે નિંદા થાય, તો તારા પૂર્વે કરેલા પરિણામોને આધીન છે. ઘણા નથી કહેતા અમને તો ગમે એ કરી અબજસ મળે, એને અબજસ નામ કર્મ ન ઉદય. કેમ? તો કે એવા પૂર્વે પરિણામ કર્યા. અને કોઈ ઘણા જોશો તમે સવારથી બપોર સુધી મહેનત કરી હોય, અને કોઈ છેલ્લે આવીને એને છવાઈ જાય, આવી હોય. ઘણામાં ટ્રીક હોય છે. તો એના એ પુણ્ય પરિણામનો ઉદય છે, એના પૂર્વે કરેલા પરિણામનો ઉદય છે અત્યારે પુણ્ય રૂપે. એ છેલ્લે કંઈ જ કામ ન કર્યું હોય તો લોકોને એમ લાગે આને તો બહુ કામ કર્યું, આવો જસ એ લઈ જાય. તો આ બધું આ નામ કર્મની પ્રકૃતિ છે. એ આપણું શું બતાવે? આપણા પરિણામનું પ્રતિબિંબ છે, નેગેટિવ છે. આપણે આવા પરિણામ કર્યા એટલે જ આ ઉદયમાં આવ્યું છે. ઘરમાં પણ 2-3 હોય છોકરાઓ, તો 2-3 એમના એટલે લેડીઝ હોય, પુત્રવધુઓ, તો જોજો ઘણું કરે તો એનું કંઈ નામ ન હોય, ઘણા કંઈ ન કરે તો સાસુ એના જ વખાણ કરે. આ બધું શું છે? આ પૂર્વે કરેલા પરિણામોનું બસ અહીંથી ભેદ જ્ઞાન કરો. આ સમયે આમાં થવાનું, મેં આવા પરિણામ કર્યા ને એટલે આ ઉદયમાં. જો પાછું હું આમાં જોડાઈશ તો પાછું આવું આવા સંયોગો આવશે, પાછા આના જ સંયોગો, આ જ પ્રકારના સંયોગો આવશે. તો હવે તમારે એ સંયોગો નથી જોતા. એ વ્યવહારની ઉપદેશની ભૂમિકા છે. તું તારા સ્વભાવમાં લત કરે, એની અંદર જોડાઈ જા, તો આ સંયોગો આવશે જ. એ નિશ્ચયની ભાષા છે. તો કે બહારથી હું કંઈ કરું તો મને હિત થાય એમ માનવું તે મિથ્યાત્વ છે. જેણે ધર્મ માન્યો હોય, જો ખરેખર ધર્મ હોય તો ક્યારે પણ એ ભાવ છૂટી શકે નહીં. જેને ધર્મ માન્યો હોય, જેણે પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરી હોય, ત્યારે તે પોતાના નિજ ભાવથી તે ક્યારે છૂટી શકે નહીં. તો કેમ કે પુણ્ય, પાપ, દયા આદિનો ભાવ આદિ જે છે એ બધો પોતાનો ત્રિકાર સ્વભાવ નથી. તો કે પોતાના સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરીને જીવ મોક્ષ દશાને પામે છે. તો આ વાત આત્મા કેમ કરતા છે અને કેમ અકર્તા છે, એટલું જો યથાર્થ રીતે જાણશું. આત્મા કરતા છે કેવી રીતે, અને આત્મા અકર્તૃત્વ શક્તિમાં તેને અકર્તા બતાવ્યો. અહીં કર્તૃત્વ શક્તિ જ્યારે આવે તો કર્તૃત્વ શક્તિમાં પોતાના નિર્મળ પર્યાયનો કર્તા કહે છે. તો આત્મા કેમ કરતા છે, કેમ અકર્તા છે, એટલું જો યથાર્થ રીતે જાણશું તો અનંત કારે નહીં પ્રગટેલું અપૂર્વ તત્વ, એટલે કે ક્યારેય પૂર્વે કરેલું નથી એવું સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. એ આ જ ઉપાય છે. આત્માને જેમ છે તેમ યથાર્થ જાણો. વસ્તુ સ્વરૂપને જે પ્રકારે ભગવાને એનું નિરૂપણ કર્યું છે તે જ પ્રકારે તેને યથાર્થ રીતે જાણવું.
તો કે નિજ પદની સમજણથી શું ફળ મળશે? તો કે પરમ સુખની પ્રાપ્તિ થશે. જે સુખની પ્રાપ્તિ કરવા માટે દરેક જીવ પ્રયત્ન કરે, પરંતુ એ સાચું સુખ ક્યાં મળે છે, કેવી રીતે મળે છે, એ વિધિની ખબર નથી. માટે શું કરે છે? એ સુખને પ્રાપ્ત કરવા માટે બહાર પ્રયત્નો કરે. સુખ અંદર પડ્યું છે. જે શાસ્ત્રોમાં કયું એક્ઝામ્પલ એનું એના માટે બહુ સરસ આપ્યું, કસ્તુરીનું. એની નાભીમાં પડ્યું હોય, તેની હરણની નાભીમાં, તેને મેળવવા માટે કેવા પ્રયત્નો કરે છે પોતાની પાસે. તેમ સુખ અંદર પડ્યું હોય ને આપણે એને ગોતવા માટે ક્યાં જઈએ? બહારમાં જઈએ છીએ. તો કે જો તું તારા પોતાના સ્વભાવની સમજણ કરીશ તો તને પરમ સુખ પ્રાપ્તિ થશે. પરંતુ આપણને અનાદિથી આ જળ ભાવના કર્તૃત્વની એવી બધી એટલી દ્રઢ થઈ ગઈ છે અંદર માન્યતા, કે એવી પકડવારી થઈ ગઈ છે, તેથી બીજું કાંઈ તો માને નહીં. કેમ કે પૂર્વની પરાધીનતામાં ઠીક મળ્યું. એને ગમે એટલું કહો તો એનો પુરુષાર્થ તૂટી જાય એમાં. તો કે મેં આટલું કર્યું એ ચાલ્યું ગયું, તું કાંઈ કરી જ શકતો નથી. મેં કર્યું એ જ તારી ભૂલ છે, તું કાંઈ કરી શકતો જ નથી. તું શું કહે છે? હે? હા, નથી કરી શકતો, ત્યાંથી ઉપાડવું પડશે. પરંતુ આપણે શું કરીએ અનાદિથી? હું કરું, હું કરું, હું કરું. તો કે ક્યાંથી? દ્રષ્ટિમાંથી છોડવાનું છે. દ્રષ્ટિમાં છે ને, તું કરી શકતો જ નથી, પરંતુ દ્રષ્ટિમાં માન્યતામાં પડ્યું છે ને હું કરું છું, તો દ્રષ્ટિમાંથી હું કરું છું એ છોડાવવાનું. દ્રષ્ટિમાંથી છોડવાનું. અજ્ઞાની એ નથી કરી શકતો, જ્ઞાની તો દ્રષ્ટિમાં નથી કરતો, પરંતુ અજ્ઞાની દ્રષ્ટિમાં માન્યતામાં કે મેં કર્યું, તો માન્યતામાંથી છોડવાનું. તું કરી તો શકતો જ નથી અજ્ઞાની, પણ ખરેખર આત્મા શું કહે છે? ઘાસના 2 કટકા પણ કરી શકતો નથી. પોતાના સ્વચતુષ્યની બહાર એ કાંઈ પણ કરી શકતો નથી. એનું એ પરિણામ જ નથી. પોતાના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર, સ્વભાવમાં એટલામાં જ એનું અસ્તિત્વ છે. તો પદ્રવ્યમાં કરવાની વાત તો ક્યાંય દૂર રહી, કરી શકે જ નહીં. પરંતુ જીવ અનાદિકાળથી આ જ માન્યું છે કે એનો અનંતો અનંતો અજ્ઞાન ભાવ છે. જેને પુણ્યનો ઉદય હોય, તેના ઉપર આપણને એમ થાય ને, કોઈ જીવને આપણે હેલ્પ કરી, બરાબર, મદદ કરી, તો ખરેખર એનો પુણ્યનો ઉદય હોય. તો એના માટે એના ઉપર સામા જીવને મદદ કરવાનો ભાવ આવ્યા વગર જ ન રહે. એક નિમિત્તિક સંબંધ છે. કરતા કર્મ પરનો સંબંધ નથી, પણ શેનો સંબંધ છે? નિમિત્તિક. એનો એવો પુણ્યનો ઉદય, તો આપણને એના પ્રત્યે ભાવ આવે કે આને હું કંઈક મદદ કરું. મદદ કરવાની ના નથી. પાંજરાપોરમાં પૈસા વાપરવાની ના નથી. હું પૈસા વાપરું છું એ માન્યતા તોડવાની. પૈસાને કારણે ત્યાં જાય છે. મારે કારણે જીવો બચતા નથી. એ જીવો જે બચે છે તેના આયુકર્મને કારણે બચે છે. એનું આયુકર્મ છે તો બચશે, જો આયુકર્મ નહીં હોય તો નહીં બચે. તું ગમે એટલા પ્રયત્નો કર. તો આપણે પૈસા આપ્યા હોય તો એમાંથી આપણે 10 જીવને છોડાવવાના પૈસા આપ્યા હોય, તો 12 જીવ પકડાણા મોકલા હોય, તો બાકીના 2 જીવ કસાયખાનેથી કપાઈ જાય. એનું આયુકર્મ નહોતું, એનું આયુકર્મ પૂરું થવાનું હતું. જેનું હતું એ બચ્યું. તો કે એના આયુકર્મને કારણે બચે છે, મારે કારણે બચતા નથી. આવી માન્યતાથી અહીંયા કાર્ય કરવું છે. પરંતુ આપણે શું કરીએ? મારે કારણે બચ્યા, બસ એ જ મિથ્યાત્વ છે. એ કર્તૃત્વપણાને દ્રષ્ટિમાંથી છોડવાનું છે. તો કે એનો ઉપકાર કરવાની ઈચ્છા કે રાગ આવ્યા વિના રહેતું જ નથી. તારું કર્મ તેને તે કંઈ આપ્યું નથી. જો પરનું થઈ શકતું હોય તો તું જેટલું કરવા તું ધારે એટલું થવું જોઈએ. આપણે તો ઘણું બધું કરવા ધારી છીએ. ઘણીવાર જો આપણે કેટલું કરવા ધાર્યું પણ નથી થતું. આપણે તો કેટલા બધા પૈસા ભેગા કરવા, આપણે તો કરોડો રૂપિયા ભેગા કરવા. પછી આવે ને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં નામ શાંતિભાઈનું આવે છે, ગોવાળાનું વારંવાર, એમાં આપણું નામ આવે 2 અબજ 40 કરોડ. પછી આ જમાનામાં તો વધારે ખરવોનું નામ આવે. એવું નામ લેવું છે કે જે કોઈ આપણી પ્રસિદ્ધિ ન થાય, બહારની આત્માની પ્રસિદ્ધિ થાય, એ નામ કરવું. અનંત સિદ્ધ ભગવાન થઈ ગયા, એની પ્રસિદ્ધિ ક્યાં હતી? નામ પણ ખબર છે. હાલો ને, સિદ્ધ ભગવાનની વાત તો જવા દો. 3 ભૂતકાળ ચાલ્યા ગયા. હું તો કહું આગલા ભૂતકાળની 24ના નામ નથી આપણને યાદ.
એના આગલા ક્યાં યાદ હોય છે? તો કે એવા તો અનંત ચોવીસી ચાલી ગઈ ને આવી અનંત ચોવીસી આવશે. તો કે એ પ્રસિદ્ધિ તો પરિભ્રમણનું કારણ છે. તારે જો એ પ્રસિદ્ધિ જોતી હોય, પરંતુ આત્મ પ્રસિદ્ધિ કર, તારા સ્વભાવની પ્રસિદ્ધિ કર. બાકી તો જંગલમાં એટલા કેટલાય ફૂલો હશે સુગંધવાળા કે જેની કોઈ સુવાસ નથી લેતું, છતાં એની સુવાસ છોડે છે? નથી છોડતા, એનો સ્વભાવ નથી છોડતા. એમ કોઈ આપણને ઓળખે કે ન ઓળખે, મેં મારા આત્માને ઓળખો, બસ મારે તો એ જ કરવાનું છે ને. આ પર્યાયમાં મારે એકને જાણવાનો હોય, બાકીના મને કોઈ ઓળખે કે ન ઓળખે એની હારે મારે શું મતલબ? કોઈ મારી પ્રશંસા કરે કે કોઈ મારી નિંદા કરે તો એની હારે મારે શું મતલબ? મારાથી તો એ જુદા છે, ભિન્ન છે. તો કે કોઈ કહે એટલું તો જેટલું કરવા ધારે એટલું તો થઈ શકતું નથી. અને હું એમ કહું કે હું એક ઉપરનું કાર્ય મારી ધારણા મુજબ કરી શકું, એવું કદાચ યોગાનુયોગ થાય પણ તો એને અભિમાન થાય, એ તેનું અજ્ઞાન છે. તો કે દેહાદિની ક્રિયા હું કરી શકું છું, દાન આપી શકું છું, હું સેવા કરું, દયા પારું, દાન કરું. તો સેવા એટલે શું? સેવા એટલે શું? દાન એટલે શું? દયા એટલે શું? આ બધા શબ્દો આવે ને, મેં દાન આપ્યું, મેં દયા પારી, મેં સેવા કરી. ખરેખર સેવા એટલે શું? દાન એટલે શું? અને દયા એટલે શું? ખરેખર બહારનું વ્યવહારમાં તો હોય બરાબર બરાબર, ભાષા તો થોડી જુદી પણ વસ્તુ આ જ છે. સેવા એટલે શું? બોલો જયંતિભાઈ, ચેતનભાઈ, અમિતાબેન, છાયાબેન, અલકાબેન, હા, સ્વભાવને પર્યાય સ્વભાવને સેવે એને સેવા. એટલે પર્યાય સ્વભાવને સેવે એટલે કે પર્યાય દ્રવ્યનું અવલંબન લીધું, એટલે પર્યાયમાં દ્રવ્ય સ્વભાવની રચના થઈ, એ સેવા છે. એ સેવા અથવા તો દ્રવ્ય સ્વભાવનો સ્વીકાર કરવો, એનો આશ્રય કરવો, એનું અવલંબન લેવું, એનો આદર કરવો, એ સેવા છે. પર્યાયે દ્રવ્યને સેવવું, સેવવું એનું નામ પર્યાયે દ્રવ્યને સેવવું એમ કહેવામાં આવ્યું. દાન કોને કીધું? 4 પ્રકારના દાનની વાત નથી. શાસ્ત્રદાન, આહાર દાન એની વાત નથી, ઔષધિ દાન એની વાત નથી. દાન કોને કહેવાય? પોતાની પર્યાયને શુદ્ધતાનું દાન દેવું, એ દાન. અને દયા એટલે પોતાના સ્વભાવને, પોતાના સ્વભાવની દયા કરવી, એટલે રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી, એ દયા થઈ, એ અહિંસા થઈ. આપણા સ્વભાવમાં આપણે શું થાય? સ્વભાવનું લક્ષ ન કરી તો પર્યાયમાં રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ થાય. તો આપણે આપણા સ્વભાવનો ઘાત કર્યો, એની હિંસા કરી. એનાથી ઓપોઝિટ લો કે રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થઈ તો એ દયા થઈ, પોતાના સ્વભાવની સ્વદયા. એ દયા છે, એ દાન છે, ને એ સેવા છે. હા, પરંતુ આપણે બહારની સેવા, દાન અને દયામાં ધર્મમાં, આ ધર્મ છે. જેવી રીતે અહિંસા પરમો ધર્મ શબ્દ છે ને, મહાવીર સ્વામી ભગવાનનું વાક્ય આવે, સૂત્ર બોલે છે. અન્ય મતમાં શું કે બહારના અહિંસા એ ધર્મ, એ અહિંસા નહીં. આપણે જે પ્રતિક્રમણમાં 12 પ્રકારના વ્રતનું સ્વરૂપમાં પહેલું જે અહિંસાનું સ્વરૂપ બોલી છે એ અહિંસા. અંદર રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે, એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. એ અહિંસા ધર્મ છે. ને આપણે કોને અહિંસા માની લીધી? બહારની. તો બહારની તું કોઈનું કંઈ કરી શકતો જ નથી, તું કોઈની રક્ષાય નથી કરતો, કોઈને તું મારી પણ નથી શકતો. બધું એના કર્મને એટલે કે એના પુણ્ય કર્મને આધીન એનું આયુષ્ય હશે તો બચશે, તો નહીં બચવાનું હોય. એનો અર્થ એમ નથી કે જોઈને ન ચાલવું, જોઈને ચાલવું. કેમ કે મુનિરાજ પણ ઈર્યા સમિતિનું પાલન કરે, પરંતુ ત્યાં એના અભિપ્રાયમાં છે એ સમયે જે જીવ બચે છે તે એના આયુકર્મને કારણે બચે છે, મારે કારણે નહીં. પણ મારા નિમિત્તે એની હિંસા ન થાય માટે તે ઈર્યા સમિતિનું પાલન. 5 સમિતિ છે ને, એમાં એક ઈર્યા સમિતિ છે. તો કે દેહાદિની ક્રિયા હું કરું, દાન આપી શકું, સેવા કરી શકું, દયા પારી, એ અજ્ઞાનીનું અભિમાન. તે ખરેખર કેવું છે? નિરર્થક છે, ફોગટ છે. વાસ્તવિક જો એમ છે કે જેને જ્યાંથી જે વખતે જેવા પ્રકારે, જેને જ્યાંથી જે સમયે જેવા પ્રકારે
વ્યવહારથી નિમિત્ત થવાનું હોય તે વખતે થયા વિના રહે નહીં. બહુ સરસ સિદ્ધાંત આપી દીધો. ફરી વાર શું કીધું? જેને એટલે કે દ્રવ્યને, જ્યાંથી એટલે ક્ષેત્ર. ફરી વાર શું કીધું? જેને એટલે દ્રવ્ય, જેને જ્યાંથી એટલે ક્ષેત્ર, જે વખતે કાર, બરાબર, જેવા પ્રકારે એટલે ભાવ. દ્રવ્ય, ક્ષેત્ર, કાર, ભાવ. જયંતિભાઈ ખ્યાલ આવ્યો? જયંતિભાઈ, ચેતનભાઈ, બરાબર. જેને, જ્યાંથી, જે વખતે, જેવા પ્રકારે, વ્યવહારથી, જો નિશ્ચયથી નથી કીધું, વ્યવહારથી નિમિત્ત થવાનું હોય. નિમિત્ત એક દ્રવ્ય છે ને, તો એ દ્રવ્યની એની પોતાની યોગ્યતાથી ત્યાં હાજર હોય જ. કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી કેવું હોય છે? યુક્ત હોય. દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત હોય. તો એ સમયની એ દ્રવ્યની પર્યાયનું એ રીતે પરિણમવાનું હતું. એટલે કે વ્યવહારથી નિમિત્ત થવાનું હોય તો તે વખતે થયા વિના રહે નહીં. માટે કોઈ એમ કે ને કે અમને તો તત્વની ખૂબ જ રુચિ છે, પરંતુ અમને સાચા જ્ઞાની નથી મળતા, સાચા ગુરુ નથી મળતા, તે વાત ત્રણ કારમાં ખોટી છે. જો તારી રુચિ, તે તારી ખરેખર રુચિ પ્રગટ થઈ, તને એવી આ જિજ્ઞાસા થઈ, તને એવું અંદર પાગલ બનીને ધર્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ અને તને યોગ્ય નિમિત્ત ન મળે એવું ત્રણ કારમાં. કેમ કે પાંચે સમવાયે કાર્ય થાય તો સ્વભાવ પણ હોય, પુરુષાર્થ પણ હોય, કાલલબ્ધિ પણ હોય, ભવિતવ્યતા પણ હોય અને નિમિત્ત પણ હોય. તો નિમિત્ત ત્યાં હાજર હોય ને હોય જ. તો કે તે થયા વિના રહે નહીં. અને ન થવાનું હોય તો ઈચ્છા ઘણી કરે તો પણ કાર્ય ન થાય. ન થવાનું હોય તો તું ગમે એટલા પ્રયત્નો કર તો નહીં થાય. એવા પણ આપણને ઘણા બધા આપણી રોજિંદી ઘટનામાં થાય છે. આપણે ઘણું બધું પ્લાનિંગ કર્યું હોય પણ નથી થતું. તમે છોકરાઓને કીધું હોય કે તારે 3 લેસન કરવાના, ખૂબ જ એને વૈઢા હોય, માયરવું હોય, ગમે એ કર્યું હોય તો એ નહીં કરે. તો તમે તો ઘણી ઈચ્છા કરી હતી ને કદાચ છોકરાઓએ પણ ઈચ્છા કરી કે હું આજે આ કરું, તો કોઈ એવી પરિસ્થિતિ, સંયોગો આવી જાય, નહીં થાય. તો તમે ગમે એટલી ઈચ્છા કરો તો એ નહીં થવાનું હોય તો નહીં થાય. તો એમાં 6 શક્તિ જે આપણે સમજી છે, કારણ કાર્ય સંબંધી 6 શક્તિ. બોલો તો નામ, બોલો અંદરથી કે અહીંથી બોલો કોઈ? નહીં, એ નહીં. બોલો બોલો. અમિતાબેન, છાયાબેન, હર્ષાબેન, અલકાબેન, જયંતિભાઈ, ચેતનભાઈ, કનકભાઈ. એમાં વાંચો 47 શક્તિ, નામ વાંચી લો. ભલે પણ એમાં વાંચો તો ખરા, બાને 47 શક્તિ તો વંચાશે નહીં. ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ અભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, ભાવ ભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ. બરાબર. તો એમાં ભાવ ભાવ શક્તિ શું કે જે સમયે જે પર્યાય થવાની છે એ પર્યાય થયા વગર નહીં. અને અભાવ ભાવ શક્તિ શું કે જે નથી આવવાની એ નહીં જ આવે. 3 કારેય પર્યાય નહીં આવે. તું ગમે એટલા પ્રયત્ન નહીં કર. માટે શું કીધું સોગાનીજીએ કે સમ્યક દર્શન જ્યારે થવાનું હોય એ થવાનું હોય છે, એની પર્યાય આવવાની હોય તો આવશે. મારે શું, હું તો મારા દ્રવ્ય સ્વભાવનો સ્વીકાર કરું છું કે પર્યાય એના સમયે આવશે. ન આવે તો મારે સમ્યક દર્શનની પર્યાય આવી હોય તો આવે, ન આવી હોય તો ન આવે. કેટલી નિડરતાથી, કેવા દ્રવ્ય દ્રષ્ટિના જોરે કે, કેમ કે એને દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ છે તો એના જોરે કે તો આવ્યા વગર નહીં રહે, એના સમયે જ આવશે. ક્યારેય વહેલી આવતી નથી. તું ગમે એટલા પ્રયત્નો કર, એના સમયે જ આવશે. માટે એનો તેમ નથી કે પુરુષાર્થ છોડી દો. તું પુરુષાર્થ કર તો કેવરીના જ્ઞાનમાં એ પર્યાય આવ્યા વગર નહીં રહે. એના જ્ઞાનમાં જણાણું છે એ પર્યાય આવ્યા વગર નહીં રહે, પણ આવશે તો એના સમયે જ. માટે કે છે કે નહીં થવાનું હોય તો તું ગમે એટલી ઈચ્છા કરીશ તો એ થયા એ નહીં જ થાય. અને જો થવાનું હશે તો એ થયા વગર નહીં રહે. માટે સાચા તત્વના કારણ કાર્ય જાણ્યા વિના, કારણ ને કાર્યને જાણ્યા વિના, તત્વના ભાન વિના હું મોહ ને નિંદ્રામાં વશ થઈને હું બીજાને સુખી કરું, હું બીજાને દુઃખી કરું, એવી અજ્ઞાન દશામાં હું અનાદિકાળથી પંચ પરાવર્તન પરિભ્રમણ કરી રહ્યો છું. તો સૌથી પહેલી આ માન્યતાને તોડીને હું કોઈનું કાંઈ કરી શકતો નથી, હું કોઈને બચાવી શકતો નથી, હું કોઈની રક્ષા નથી કરી શકતો, તેવી જ રીતે કોઈ મને મારી શકતો નથી, કોઈ મારી રક્ષા કરતું નથી, અને મારું જે સમય જે થવાનું એ થયા વગર રહેશે.
ન થાય એવું બને જ નહીં, થયા વગર નહીં રહે. માટે મૃત્યુંજયના જાપ કરો કે ગમે કરો, મરણ આવવાનું હશે, આયુ કર્મ કૂટ્યું હશે તો આવશે. કોઈ આપણને બચાવી શકતું નથી. એનાથી જીવ કેવો થાય? નિશંક બને છે, નિર્ભય બને છે. તો આપણે પણ આવી સપ્તભયથી રહિત એવી વિતરાગ દશાને શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો. જીનવાણી સ્તુતિ અહીંથી બોલે છે આજ. મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી કંતો ધમ મંગલમ ચતારી લોગતમા રિયંતા લોગતમા સિદ્ધા લોગતમા શાહુ લોગતમા કેવલી કંતો ધમ લોગતમા ચતારી શરણ ભજામી આર્યંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી કંતો ધમો શરણ ભજામી. ઓમ નમો અરિયંત. બોલીએ શ્રી પાંચ પરમેશ્વરી ભગવંતનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.